ખાવાનું તું ખવડાવે તો હા. ગમો વાટો મારતા તું ખાવા અને હવે તાપ સડ્યો હે હવે ઘરે જવું પડે આ સાર તો આવીને લઈ જાવ આ પાણી થોડું પી લો જાઉં ઘરે જાઉં ભૂખ લાગી હાલા એ પેલું પણ હોયું જાવું પડશે ઓ ભાઈ ભાઈ લો પાણી પીઓ ઉધાર માટે ખાલી ના હો કાકા મને જબ્બર જુએ ભાઈ તમે ભાઈ હુયા હવાના કાકા હવાનું કોઈ ગાડી નહીં તો રો મત અવાસે દુખી રો મત હું તમારા માટે ખાલી ના હું આ પાણી પીજો પહેલા મને એક પાડી કોલી આનો ખાલી જબ્બર ભૂખ લાગી પાડી કોલ નહીં લઈને આવું પેલી ગુંદી ખાવાની હો સારું ઓય રેજે હુઈ જા સારું મોવાઈ હુર્યો આ બાટલો તાર જોશે હો પડ્યો સારું બજારો કે બે દાડા ભૂખ્યો હે લઈને જાય પડે ગુંદી મારો જો ને મારું બૈરું રી હોણો કે રાય મુહ તારું લખરું પકડોણું તો ઘણા દાડા થયા ખેતરમાં ઓટો મારીને આવ્યો દોન તો સારું થયું લે તારો હમ જતા હું ભાઈ ઓફિસમાં જવું પડે પણ મારે એક કલાકારની જરૂર છે કલાકાર મળ્યો હોત તો સારું હતું સ્ટુડિયો જય માં સદા સાથે રહેજે એક કલાકારની જરૂર છે અને મળી જાય તો સારું છે હવે જાઉં ખેતરમાં હવે ઘર હોમાં હેડ્યો એ ભાઈ ખવડાવતી યાર બે દાડા ભૂખો હું આવ કોઈ ભાઈ તમારો આધાર નહીં ના મારું કોઈ નહીં પેલે કાકો એક મળ્યા હતા એ કહેતા હું તને ખવડાવું વજન આયા નહીં પાણી પીધું ભૂખ લાગી પાણી પીધું ભાઈ તારો કોઈ આધાર નહીં હું ગાધું નહીં યાર રોમત ભાઈ પહેલા ભાઈ મારે તારા જેવી પરિસ્થિતિ હતી એક ભાઈનો મેં સપોર્ટ લીધો હતો એના લીધે મારે હાલ ઘણું છે ભગવાને કોઈ કાઢું નહીં હા રો મત ભગવાને બધાનો હે માલિક હે બધાને હાલે તને હાલશે ધીરે ધીરે બધું ભગવાન હાલશે એના કરતી મરી ગયો તો સારું આવું ના બોલાય ભાઈ આવું ના બોલાય ભાઈ તારા હેડ બાલ બીજા કપાવું અને દેખ હું તને આ એક એડ્રેસ બતાવું મોબાઈલમાં તું ના એડ્રેસ તો તું નહીં હોગી હગે પણ હું તને મારી જાતે જ લઈ જાઉં મારે એક ઓફિસ છે કલાકાર હું તમને બે ગીત ગાઈને બતાવું હા બે ગીત ગા મસ્ત હેડ ક્યુ ગાવું ગો કોઈ બી તને મન પસંદ હોય ને એ ગીત ગા તારું એક નંબર ગીત ગા
ખણિયાનું ગાઈ હા ભાઈ તમારે જે ગાવું એ ગાઈજો. દો ઓરે ઉપર વાળા કેવી મારી પરિસ્થિતિ લાઈ વાહ 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 વાહ. મારો આવો વાહ, જન્મ ભાઈ તારો અવાજ ધરતી શું હે? પર ચમ તમે આન્યો નથી મારું કોઈ રણી ધણી નથી ખાવાના ઠેકાણા આવો અવતાર ચમ આન્યો રે પ્રભુ મને આવો અવતાર ચમ આન્યો રે એના કરતી મને અવતાર નતો આનવો. વાહ 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 ભાઈ તારો અવાજ બીજું શું હે? એક બીજું ગાઈ દે. ઓ હાથમાં છે બિસ્કી ને હા. આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની વાહ 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 મસ્ત હો. બેવફા સનમ તારી બહુ મહેરબાની. વાહ વાહ શું અવાજ છે તારો ભાઈ. એમે ભાઈ આ તો કોઈ સમજવા વાળું નથી નકર જે પરિસ્થિતિમાં જે માણસની કળા છે ને તમારા અંદર તમે એક દાડો ભારજો મારા સપોર્ટે તમને એક મોટો માણસ ના બનાવો ને કલાકાર તો કહેજો બરું. સારું કાકા. અને તે ગાધું નથી ને ના. આપણે તને ખવડાવું અને જો તને મોટો હાલ તારી હાલત છે અને કદાચ ભગવાન કરીને તું ઉપડી જશે ને તો દેખજી તારી હાલત 1 મહિનામાં બદલવાનો ચાન્સ હું આપીશ. સારું. કલાકાર તને મોટો ના બનાવતો કે તારો એ ઉપર એક મસ્ત એક પાછું ગીત ગાઈ દે અને હું કોઈ બી ગાઈ દે હું એક ફોન કરી દઉં. હેલો હા મિતેશભાઈ તમે નતા કહેતા એક કલાકારની જરૂર છે. હા તો હું મારા ખેતરમાંથી ઓટો મારીને આવતો હતો ત્યાં એક બચારો ભિખારી હતો એનો કોઈ આધાર નથી. એનો અવાજ હું તમારા હું વોટ્સઅપ કરું ને એક દિના સાંભળજો તેનો અવાજ કેટલો મસ્ત છે યાર મધુર મધુર. તમે એકવાર ટ્રાય તો કરો ના ઉપડે તો ગેરંટી આપણી એક નંબર. તો ચાલો તો હું લગભગ હાલ તો નહીં પણ હું હાલ મારા ઘરે લઈ જઈ નહીં તો સીધો તમારી ઓફિસે આવી અને 1-2 ગીત ગવડાવો. ભાઈ ગીત કેવું લાગે તો મને કહેજો. સારું સારું હા હા ચોક્કસ ચોક્કસ સાંજે આવી જશું. સારું સારું ફાઇનલ. તમે ખાલી એનો અવાજ સાંભળો એનો અવાજ કેટલો મધુર છે. સારું તમે અવાજ સાંભળજો તેનો. સારું સારું ઓકે ઓકે હા તો હું ચોક્કસ સાંજે લઈને આવું. ઓફિસ ખુલ્લી રાખજો. સારું હો ચલ ભાઈ તો તું મારી સાથે. મને બહુ ભૂખ લાગી. હા પહેલા તને ખવડાવી દઉં ચાલ. આ ચપ્પલ કોણ લઈ આવ્યા? આ તો પેલા પડ્યા તો રોડ ઉપર. હા પહેર દે પહેર દે. તમારા કપડાં હાલત કીધું ચાલ પાણી લઈ લે ચાલ. આ બધું આપણું જ છે ખેતર. હું ખેતરમાં ઓટો જ મારવા આવ્યો હતો. ભાઈ તારો સમય બદલ હે. આ દેખજે હા મારા બટા મારી તારે નીકળેલા. તમારે બંધ કરવું ને તાળું વાપરીને પેલા ભાઈને ખાવા ખવડાવી આવું. યા ના હોય તો સારી વાત છે. બચારાને કેવી પરિસ્થિતિ હતી રોતો તો. બજારો 2 દાડા એ ભૂખો હતો અને જ્યાં ન તો સારું લાગે. રોતો તો કેવો બજારો. મને દયા આવી પોણી ભાઈ લા તારી જો યો હે આ ખાવા લઈને આવ્યો તો જાતો રહ્યો. ફરી ગયો આજુબાજુ લા તો દેખાતો નહીં. ઓ ભાઈને પૂછું પણ ભાઈને પૂછું. ઓ ભાઈ એક ભિખારી જોયો તો? એ જોઈ ગયો હે ઓમ જાતો રહ્યો ની. એમ ભાઈ કોક હતા ખવરા ચોક લઈને જાતા હે. હો તો હવે મારે પાસે જાવ આ છે જાતો રહ્યો. કેમ શું હતું ભાઈ? એમ એટલે ખાવા લઈને આવ્યો તો જો ભૂખ્યો હતો કે 2 દિવસનો હતો કે દેખાતો નહીં. હવે ચલો ઘરે જતા આવતા આ ખાવા દેખું બરું એટલે આવશે તો ખાઈ લેશે.
હું તો ઘરે જાઉં. એવું હોય તો થોડી વાર વાટ જોઉં, બેસવા દેજો. ઘરે આવશે. આ તો આવે એને જવા દેજો. સવાર કઈ નહીં તો ભાઈ તને ઓફિસે લઈને જઈને તારી બધી મુલાકાત કરાવો. સારું? રબર ભૂખ લાગ્યું પેલામાં ખાવું. પેલા એક ગાય ખાવા બીજું ખાય ને એક મસ્ત ગાયન મારી ઓફિસે તને લઈ જઈ અને પાણી બીજું પવરાવું. સારું હેડ ઓફિસે હેડ. ઓય ચો લઈને આવ્યા તમે. હા આ બાજુ જવાનું, આ બાજુ જવાનું. હવે આપણી ઓફિસ આવી જશે. હા દેખ દેખ એ બધી મુલાકાત મળે તારે જે ગાવ હોય તને તારે શું છે શર્માજી મત ગતું. હા ભાઈઓ હેલો આ ભિખારી જો બંધ કરો થોડી વાર બંધ કરો. હા ભાઈ બચારો કરી દે. લા ભોય ના દે. હા ભાઈ ઉપર બે. આ સ્વરૂપ શું ગાય અગિયા તો કોઈ ગાય એવું આ ભિખારી પાણી લાવ પાણી લાવ પાણી ભાઈ લાવજે. લે ભાયા તો ભાઈ પાણી દીધું ભાઈ. બહુ ગરીબ પરિસ્થિતિનો માણસ લાગે છે હો કેતનભાઈ. બંધ કરો થોડી વાર બંધ કરો. બચારો આ ગરીબ હતો. હું જાતો તો ખેતરમાંથી ઓટો મારીને આવતો તો ને હુર્યો હતો એટલે ખાવાનું ઠકવાનું નહીં બચારા. આ શું ગાય હશે કેતનભાઈ ગીત અને પરિસ્થિતિ ચાલો એનો અવાજ એકવાર તમે સાંભળો. મેં એનો અવાજ સાંભળ્યો. કેતનભાઈ સાહેબ ચલો બાય ચાલુ કરો. યા તમે એકવાર એનો અવાજ સાંભળો. યા સર Battery, please charge. જા ભાઈ જા સરમાયો હા મોજ હા ભાઈ તારી મોજ. મોજ મોજ. ભાઈને તમે મેણું બોલતા હતા ને, એનો અવાજ તમે એકવાર સાંભળો કેવો લાગ્યો? સરસ લાગ્યો. કોઈ પણ માણસ મેણું છે તો એનામાં કળા તો બધી હોય પણ એને કળા જગાડતા આવડવું જોઈએ. જેમ કે આ ભાઈ ગરીબ હતાની પરિસ્થિતિ કેવી હતી એને એક મહિનામાં એની પરિસ્થિતિ જેવી બદલાઈ
માટે હા મોજ હા પાછું એના માટે ગીત થઈ જાય. હેલો એની પરિસ્થિતિ પ્રમાણે ગીત એમને પાછું એક વખત તમારી ઈચ્છા હોય તો પાછું એક ગીત એને ગાઈ લે તમારા માટે. હા મોજ હા ભાઈ શર્મા તું ગા ઓફિસ સારી છે. શર્મા તું ગા શર્મા ગમે તે પકડ. હા મોજ હા હા મોજ ભાઈ તારી મોજ. હા મોજ મોજ. હેલો હવે આપણે જમવાનું આપી દો અને પછી એની મુલાકાત સવારે વહેલો આપણે એના નંબર સ્ટુડિયોમાં એનું નંબર સોંગ સવારે રિલીઝ કરીએ અને પછી આપણે યુટ્યુબમાં એને છોડીએ. એટલે આ પ્રોગ્રામ એટલે પૂરો કરો અને પાણી આપી દો અને જમવાની એને થોડો સગવડ કરતો હવે આ આપણે પ્રોગ્રામ એટલે પૂરો કરીશું. કાલે ઓફિસમાં એને નવો સોંગ ગવડાવશું અને યુટ્યુબમાં રિલીઝ કરશું. તો આ ભાઈના સોંગને બધા સપોર્ટ કરજો, આગળ વધારજો અને માતાજી એને સપોર્ટ આગળ વધારે એવી અમારા તરફથી શુભકામના. જય સતીમાં. તો આ અમારી ચેનલ છે. તમને ચેનલમાં કેવા વિડીયો લાગ્યા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને અમને ખૂબ આગળ વધારજો. જય માતાજી મિત્રો. જય માતાજી. આ મારો બનાસકોઠો